મોર્નિંગ ગાઈઝ, વેલકમ ટુ માય મિની બ્લોગ. આજે આપણે રેડી થઈ ગયા છીએ ગાઈઝ. આજે મારા બાની તિથિ હતી તો આપણે એને છબીને સાફ કરી લેશું, મસ્ત હાર ચડાવી લેશું. હવે ચાંદલો કરી દેશું. ત્યારબાદ મસ્ત ચાંદલો થઈ ગયો છે. હવે થોડાક હાર પહેરાવી દેશું. જોઈ શકો છો તમે ગાઈઝ. મસ્ત હાર પહેરાવી લીધો છે. હવે આપણે ટિફિન ભરી લેશું. આજે ટિફિનમાં છે ચણા. હવે આપણે નીકળી જશું ઓફિસે જવા માટે. ઓફિસેથી એક કામ હતું તે ઓફિસેથી બહાર નીકળી ગયા છીએ, હું ને મારી ફ્રેન્ડ. ચલો ગાઈસ. હું ને મારી બેનપણી તો મહેંદી મૂકવા ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. ત્યાં જઈને અમે આઈસ્ક્રીમ ખાઈ લીધું છે. હવે કામ પતાવીને અમે નીકળી ગયા છીએ. ઓફિસેથી છૂટીને અમે વિટ્ઝામાં ગયા હતા. બહુ જ મજા આવી ખાવાની. કોને કોને વિટ્ઝાના પીઝા ભાવે જરાક કમેન્ટ કરી દો. પીઝા ખાઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ. ઘરે પહોંચ્યા ત્યાં તો મમ્મી ચકરી બનાવતા હતા. તો ચકરી કોને કોને ભાવે કમેન્ટ કરી દો ગાઈસ. આ મારી છોટી સી બચ્ચી હતી જી બહુ મસ્ત ચકરી ખાતી હતી. હેલો ગાઈસ, કોને કોને ભાવે છે ચકરી? હું તો ખાલી જોઉં છું, બનાવતી નથી, કેમ કે મને નથી આવડતું બનાવતા. ના ના ગાઈસ, બનાવતા તો આવડે છે પણ આપણે એવી હિંમત નથી કે જો આવી બનાવી શકીએ. ચલો ચલો, કોને કોને ભાવે કમેન્ટ કરી દો. તો ગાઈસ, આજે આપણે બનાવવાનું છે મિક્સ શાક, મિક્સ વેજીટેબલ્સ. તેલ મૂકી દીધું છે. તેલ આવી ગયું છે. લસણ નાખી દીધું છે. લીમડો એડ કરી દીધો છે. હળદર નાખી દીધી છે. લસણ થોડું પીળું થઈ જાય ત્યારબાદ આપણે કાંદા ટમેટા નાખી દઈશું. આપણે કાંદા નાખી દીધા છે. કાંદાને થોડીક વાર ચડવા દઈશું. ટમેટા થોડીક વાર રહી નાખીશું. થોડીક વાર આપણે કાંદાને ચડવા દઈશું. ચડ્યા બાદ આપણે ટમેટા નાખી દઈશું. ત્યારબાદ આપણે થોડા મસાલા એડ કરી દઈશું. મીઠું એડ કરીશું થોડું. ત્યારબાદ થોડી ચટણી એડ કરીશું. થોડું ધાણા જીરું એડ કરી દઈશું. લસણવાળી ચટણી એડ કરીશું. ચટણી એડ કરીશું. ત્યારબાદ આપણે બનાવી દઈશું. થોડીક વાર બધું ચડવા. હવે આપણે થોડું વેજીટેબલ્સ એડ કરી દઈશું. ત્યાંની દઈશું. હવે પાણી એડ કરી દઈશું. થોડી મોડું કરવા દઈશું. ઉકળી જાય પછી આપણે બફાવા દેશું. હવે આપણે એને ઢાંકી દેશું. હવે 3 સીટી થવા દેશું. મસ્ત બફાઈ ગયું છે ગાઈસ. ચાકા પણ મુકાઈ ગયો છે અને ભાખરી પણ. હવે ધાણા નાખી દેશું. પછી આપણે જમવા બેસી જશું. ચલો ગાઈઝ, આપણે ખાઈને નવરા થઈ ગયા છીએ. દરરોજ જેઠાલાલ જોવે છે કમેન્ટ કરી દો. ચલો ગાઈઝ, ટેટી ખાવા. આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો ગાઈઝ, સબસ્ક્રાઈબ કરી દો, લાઈક આપી દો અને કમેન્ટ આપી દો.